ટોપિક લર્ન કરવાનો છે એ ટોપિક છે વર્બલ એનાલોજી, બરાબર છે. તો વર્બલ એનાલોજીની અંદર શું આવશે, તો ફર્સ્ટ જે છે આપણે મિનિંગ સમજવાનો છે કે એનું મિનિંગ શું થાય, બરાબર છે. વર્બલ એનાલોજી મીન્સ શું, તો વર્બલ મીન્સ કે સિમ્પલી રિલેટેડ ટુ વર્ડ્સ, બરાબર છે. કે વર્ડ્સ આપણને આપેલો હોય અને એના ઉપરથી આપણે બધું જે ડિટરમાઇન કરવાનું, બરાબર છે, કે વર્બલ શું છે અથવા તો એ વર્ડ્સ શું છે. દેન આફ્ટર આપણે ક્વેશ્ચનની અંદર આપણે સિનોનિમ્સ કે સમાનાર્થી પૂછેલું હોય તો સિનોનિમ્સની અંદર તમારે ઈ વર્બલ પ્રમાણે પૂછેલો હશે, એટલે વર્ડ્સ આપેલો હોય. ફોર એક્ઝામ્પલ કે તમને આપેલું હોય કે આર્ટિસ્ટ છે, એની સાથે સિંગર છે, તો અને બીજા ઘણા બધા નીચે તમને ઓપ્શન આપેલા છે, બરાબર. આ બે ક્વેશ્ચનની અંદર છે, તો તમારે ઈ ડિટરમાઇન કરવાનું કે આ શું પૂછેલું છે. તો બધાનું પેશનના પ્રમાણે પૂછેલું છે, તમારે આન્સર શું આપવાનું કે એઝ અ પેશન જ આપવાનું. જેમ કે તમને ઓપ્શનમાં આપેલું છે ડાન્સર, તેના આફ્ટર તમને આપેલું છે કે એપલ ને ફિશ ને એ બધું આપેલું છે, બરાબર. તો તમારે એનો આન્સર પેશન પ્રમાણેનો શું આવશે, તો કે આ તમારો આન્સર આવશે ડાન્સર, બરાબર. તો એની સાથે તમારે ડાન્સર આન્સર છે એ લખવાનું. તો આ પ્રમાણે છે એ અલગ અલગ વર્ડ્સ છે કે જે તમારે પેલા જોવાનું, તમારે સમજવાનું અને તેના આફ્ટર એનો આન્સર આપવાનો, બરાબર છે. તો હું તમને એના અલગ અલગ ટાઈપ્સ હશે, તમારે કઈ રીતે શું સમજવાનું, શું આન્સર આપવાનું. Analogy means the drawing comparison in order to show a similarity in some order, બરાબર. તો એની અંદર સિમિલારિટી શું છે, ક્વેશ્ચન ની અંદર જે આપેલું છે એની અંદર શું સિમિલારિટી છે અને આપણે આન્સર શું મેળવવાનો છે એ તમારે જોવાનું છે, કમ્પેરિઝન કરવાની છે. વર્બલ એનાલોજી, ઇટ ઇઝ ધ એબિલિટી ટુ એનાલિઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ સોલ્વ ધ પ્રોબ્લેમ યુઝિંગ ધ લેંગ્વેજ બેઝડ રિઝનિંગ. તો લેંગ્વેજ છે એના બેઝડ તમારે જોવાનું છે અને એના પ્રમાણે જે પ્રોબ્લેમ છે એનો આન્સર તમારે આપવાનો છે, એ પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વ થશે. એનાલોજીસ, એન્ડ એનાલોજી કમ્પેર્સ ટુ પેર ઓફ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ઇન ધ સમ વે. બે પેર એવી આપેલી હોય કે જે એકબીજા સાથે જોડાયેલી હોય, બરાબર છે. એના અલગ અલગ ટાઈપ્સ પણ છે જે આપણે જોવાના છે. ટાઈપ્સ ઓફ એનાલોજીસ with prescribed examples. તો ફર્સ્ટ છે things that go together. તો બે એવી વસ્તુઓ કે જે આપણે સાથે જ બોલતા હોય, બરાબર છે, એ સાથે જ આવતી હોય એવી કઈ બે વસ્તુઓ છે, બરાબર છે. તો પેલા એ આપણે જોઈએ. some object like for example salt and pepper are indisputably connected to each other, બરાબર છે. તો આપણે બે વસ્તુઓ છે કે જે સાથે જ બોલતા હોય અથવા તો સાથે જ આવતી હોય, બરાબર. બેનું એકબીજા સાથે કનેક્શન હોય. જેમ કે બેટ અને બોલ, તો બેટ બોલ બે સાથે આવે. ફોર્ક અને નાઇફ, ફોર્ક મીન્સ કે જે કાંટાવાળી ચમચી અને નાઇફ એટલે છરી, બરાબર છે. તો એ સાથે આવે. સ્ટોપ એન્ડ ગો, હોલ્ડ એન્ડ હોટ એન્ડ કોલ્ડ, અર્લી એન્ડ લેટ, બિગ એન્ડ સ્મોલ. આ છે એક આપણે ઓપોઝિટ વર્ડ્સ હોય ને એના જેવું જ છે, બટ આપણે આ બે વસ્તુ છે સાથે પણ બોલતા હોય અથવા તો બે એકબીજા સાથે કનેક્ટેડ થિંગ્સ છે, બરાબર છે, ઓબ્જેક્ટ્સ છે બેના. તો ઈ things that go together. Next છે opposites. Opposites are exactly as the word suggests that are opposite to each other. બે એકબીજાના ઓપોઝિટ હોય, બરાબર છે. તો ઓપોઝિટ કઈ રીતે, જેમ કે ગ્રેસફુલ એન્ડ ક્લમ્સી. ગ્રેસફુલ મીન્સ કે જેનો સોફ્ટ જેનો નેચર હોય બધા એ ગ્રેસફુલ કહેવાય. ક્લમ્સી મીન્સ કે જે રૂડ નેચરના હોય બધા ક્લમ્સી. તો સોફ્ટ એન્ડ રૂડ, તો બે છે એકબીજાનું ઓપોઝિટ થયું. લાફ એન્ડ ક્રાય, હસવું ને રોવું. ડાર્ક એન્ડ લાઇટ, શાર્પ એન્ડ ડલ, જે હોશિયાર છે અને એક વ્યક્તિ છે જે નબળું છે. તો બે વચ્ચે ડિફરન્સ છે. થીન એન્ડ સ્લિમ, બરાબર છે. તો જે બે વસ્તુઓ છે આ સ્લિમની જગ્યાએ ફેટ આવશે, કારણ કે થીન એટલે શું થાય તો કે પાતળા, બરાબર છે. અને સ્લિમ, થીનની જગ્યાએ તમારે ફેટ લખવાનું છે. ફેટ એન્ડ સ્લિમ, ફેટ એટલે જાડા અને સ્લિમ એટલે પાતળા, બરાબર છે. તો આ બે વસ્તુ છે કે જે એકબીજાનું ઓપોઝિટ છે. સિનોનિમ્સ, કે જે બે સમાનાર્થી વસ્તુઓ છે. Synonyms are exactly as the word suggests that things that are similar in meaning to each other. જેમ કે શો એન્ડ રિવીલ. શો મીન્સ કે બતાવો અને રિવીલ એટલે બતાવો, પણ બે અલગ અલગ જગ્યાએ. જેમ કે કોઈ સિક્રેટ છે તો એ રિવીલ થાય અને શો મીન્સ કે કોઈ વસ્તુ છે તો બતાવવાની. બેનો મીનિંગ છે એ સેમ છે. હાઇડ એન્ડ કન્સીલ. હાઇડ મીન્સ કે છુપાવવું અને કન્સીલ એટલે છુપાવવું, બટ જે કોર્પોરેટ વર્લ્ડ છે એની અંદર કન્સીલ શબ્દનો વધારે યુઝ થતો હોય છે. હિન્ટ ઓર ક્લુ. હિન્ટ મીન્સ કે કોઈ વસ્તુ છે કે જે તમને પૂછવામાં આવેલી છે બટ એનો એક પોઈન્ટ તમને કહેવામાં આવે કે જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે, એ હિન્ટ. અને ક્લુ પણ એ જ છે, બરાબર છે. હવે જેમ કે આપણે કોઈ પોલીસના બધા ફિલ્ડની અંદર કેવું હોય તો કે ક્લુ મળે, બરાબર છે, હિન્ટ.
બરાબર છે. તો ઈ હિન્ટ અને ક્લુ બેનો મિનિંગ સેમ છે. ઓબ્જેક્ટ્સ એન્ડ ક્લાસિફિકેશન્સ, બરાબર છે. તો ઓબ્જેક્ટ અને ક્લાસિફિકેશન ની અંદર શું આવશે? Object can be given in a classification, a group of object to which they belong. બરાબર છે. તો આખું ગ્રુપ આપેલું હોય ઓબ્જેક્ટ નું. હવે ઈ ગ્રુપ કયા વસ્તુથી અથવા તો કયા ઓબ્જેક્ટ થી બિલોંગ કરે છે એ આપણે જોવાનું છે. મોસ્ટ ઓબ્જેક્ટ કેન બી even be classified to several different groups as shown in the example in which an apple is classified as a fruit. તો ઘણા બધા એપલ્સ આપેલા હોય, બરાબર છે. તો ઈ આખું એક કયા ગ્રુપની અંદર આવે એનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય? તો કે ફ્રૂટ છે, બરાબર છે. જેમ કે બનાના છે તો એ પણ ફ્રૂટ છે, ગ્વાવા એ પણ ફ્રૂટ છે. તો એ આખું એક ગ્રુપ છે કે જે ફ્રૂટની અંદર આવે છે. એક્ઝામ્પલ ગ્રીન તો એ કલર છે, બરાબર છે. ટેબલ તો કે ફર્નિચરની અંદર આવશે. પેન્ટ્સ તો એ આવશે ક્લોથિંગની અંદર, બરાબર છે. જેમ કે ટી શર્ટ પેન્ટ્સ બધું આવે ક્લોથિંગની અંદર. તો ટી શર્ટ પેન્ટ્સ એ આખું એક ગ્રુપ છે અને એ કયા ક્લાસિફિકેશનની અંદર આવશે? તો કે ક્લોથિંગની અંદર. 3 તો કે ઓડ નંબર છે. હવે 2 આવે તો ઇવન નંબર કહેવાય. લંચ તો કે મીલ કહેવાય, કે લંચ હોય, બ્રેકફાસ્ટ હોય, ડિનર હોય, બધા જ એક આખું ગ્રુપ છે કે જે કેની અંદર આવશે? તો કે છે તો જમવાનું જ, એટલે મીલની અંદર આવશે. તો આખું એક ઓબ્જેક્ટ છે, ગ્રુપ છે, જેનું ક્લાસિફિકેશન કેના? તો કે એના ઓબ્જેક્ટ પ્રમાણે એના કઈ વસ્તુ કઈ છે એના પ્રમાણે એનું ક્લાસિફિકેશન થશે. ઓબ્જેક્ટ એન્ડ ગ્રુપ. These are the objects which form a specifically named group when are put together. Several birds together form a flock, several cows a herd, etc. જેમ કે ઓબ્જેક્ટ અને ગ્રુપ, તો ઓલું હતું એ ક્લાસિફિકેશન કરતું હતું, બરાબર છે. ગ્રુપ આખું ભેગું થઈને હવે આ ઓબ્જેક્ટનું ગ્રુપ છે એ કઈ રીતે? તો કે ગ્રુપની અંદર ક્લાસિફિકેશન. જેમ કે એક ગાય ઊભી છે તો એ ક્રાઉડ નો કહેવાય, બરાબર છે. અથવા તો એને હર્ડ નો કહેવાય. બટ એક કરતા વધારે ગાય છે ઊભી રહેશે તો શું થઈ જશે? તો એક આખું એક હર્ડ બની જશે. તો એ હર્ડ બનશે, બરાબર છે. તો એ ઓબ્જેક્ટ છે એક વ્યક્તિ, જે એક ગાય છે એ એક ઓબ્જેક્ટ છે, બટ એ એક બધી ભેગી થશે તો એ હર્ડ બની જશે. તો એનું એક ગ્રુપ બની જશે. તો એ ગ્રુપને શું કહેવાય? તો કે હર્ડ. જેમ કે બર્ડ્સ છે તો એક બર્ડ્સને છે એ ફ્લોક નો કહેવાય, બટ જો એક કરતા વધારે બર્ડ્સ ભેગા થશે તો એનું જે આખું બને ટોળું, બરાબર છે, એને ફ્લોક કહેવાય, બરાબર છે. તો આ રીતે એ ઓબ્જેક્ટ છે એ એક કરતા વધારે ભેગા થાય અને જે બને એને કહેવાય ગ્રુપ. અને એ ગ્રુપ છે એનું નેમ અલગ અલગ હોય. જેમ કે વેલ છે તો વેલ એક કરતા વેલ વધારે ભેગી થાય તો એને પોડ કહેવાય, બરાબર છે. બર્ડ હોય તો એને ફ્લોક કહેવાય, કાઉ તો હર્ડ, વોલ્ફ હોય તો પેક. પેક મીન્સ કે ઝુંડ. વોલ્ફ હોય એ જાત હોય એને ઝુંડ કહેવાય. Objects and related objects. Object and related objects in the as shown the words mentioned in the example are all related to each other in some way or another. Be careful not to confuse this type of analogy with the things that go together analogy type. આ છે સેમ છે, એ things go together જેવું છે, બટ એની અંદર કન્ફ્યુઝ નથી થવાનું. આ પણ અલગ છે. અને તમને જે એક્ઝામમાં પૂછાશે એની અંદર તમને એવું નહીં પૂછાય કે કયા ટાઈપના અંદર આવે છે, બટ આ તો અલગ અલગ ટાઈપ્સ છે કે જે તમે ઓળખી શકો કે આ પૂછ્યું છે તો આ સિનોનિમ્સ છે, આ ઓપોઝિટ છે, આ ઓબ્જેક્ટ ઇન ગ્રુપ છે, આ ઓબ્જેક્ટ ઇન ક્લાસિફિકેશન છે, બરાબર છે. હવે ઓબ્જેક્ટ એન્ડ રિલેટેડ ઓબ્જેક્ટ, જેમ કે એક્ઝામ્પલ્સ આપણે જોયું તો કે એની અંદર વર્ડ જે મેન્શન કરેલો હોય એ નેક્સ્ટ વર્ડ સાથે ક્યાંય ને ક્યાંય છે એ મીન્સ કે એની સાથે કનેક્ટેડ હોય. જેમ કે પ્લાન્ટ અને સ્પ્રાઉટ. પ્લાન્ટ મીન્સ કે એક પ્લાન્ટ હોય, બરાબર છે, આપણે જે ઉગાડતા હોય ઘરની અંદર, એ પ્લાન્ટ. સ્પ્રાઉટ મીન્સ કે બીજ, બરાબર છે. હવે બટરફ્લાય છે એ મોટું હોય, બરાબર છે. તો બટરફ્લાય મોટું હોય બટ એનું જે નાનું હોય, બરાબર છે, નાનું બટરફ્લાય હોય એને શું કહેવાય? તો કે કેટરપિલર. એનું જે બેબી હોય એને કહેવાય કેટરપિલર. મધર અને બેબી તો બે એકબીજા સાથે ક્યાંય ને ક્યાંય રિલેટેડ ઓબ્જેક્ટ છે, બરાબર છે. તો આખું એક ગ્રુપ નથી કે નથી એવું કોઈ ક્લાસિફિકેશન, બટ એકબીજા સાથે રિલેટેડ છે તો એ મેન્શન કરવાનું એઝ અ ગ્રુપ. તો રિલેટેડ ઓબ્જેક્ટ છે એની સાથે એનો રિલેશન છે. ઓબ્જેક્ટ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. તો હવે જે આખું ગ્રુપ બનશે એ કઈ રીતે બનશે અથવા તો એનું નેમ કઈ રીતે પાડવામાં આવશે? તો કે બધા કેરેક્ટરિસ્ટિક્સ વાળા હોય એનું એક સાથે ઓબ્જેક્ટ છે એ રીતે એને જોવામાં આવશે. We recognize everything by its characteristics, એટલે ગુણધર્મો પ્રમાણે. We recognize a person, place or things, any object with the help of our senses. તો આપણા સેન્સીસ પ્રમાણે આપણે એને ઓળખશું, બરાબર છે, કે કઈ વસ્તુ છે અને એના કેરેક્ટરિસ્ટિક્સ સરખા છે કે નહીં. ફોર એક્ઝામ્પલ ગ્રાસ. તો ગ્રાસ હોય ઓલવેઝ ગ્રીન હોય, ગ્રીનરી આપણે જેમ કહેતા હોય, બરાબર છે. તો એનો કેરેક્ટરિસ્ટિક્સ છે. એલિફન્ટ. તો આપણે એલિફન્ટનું નેમ આવે એટલે આપણા મગજની અંદર ઇમેજિનેશન શું આવે? તો કે એકદમ બિગ,
બરાબર છે. તો એલિફન્ટનો કેરેક્ટરિસ્ટિક શું આવે તો કે બિગ. ડેઝર્ટ તો કે ડેઝર્ટનો આપણે જો રણ, ડેઝર્ટ મીન્સ કડું ખાવાવાળું નહીં પણ ડેઝર્ટ એટલે રણ. તો એ રણ છે બરાબર છે, તો એ ઓલવેઝ આપણને મગજમાં કહો તો કે સૂકું સૂકું હશે, એની અંદર ઘણી બધી ધૂળ હશે એવું બધું આપણને આવે બરાબર છે. તો એ ડ્રાય. ગોલ્ડ મીન્સ કે શાઇની, ગોલ્ડ એટલે આપણે એમાં ઇમેજિનેશન શું થાય તો એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો કે એ શાઇન કરતું હોય એટલે શાઇની. પાર્ટી તો એ હેપી જ હોય બરાબર છે, તો જે પાર્ટી કહેવાય. તો આ રીતે અલગ અલગ જે ઓબ્જેક્ટ છે એના બધા કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે એને ઓળખવામાં આવશે. ઓબ્જેક્ટ્સ એન્ડ લોકેશન્સ. હવે લોકેશન્સ પ્રમાણે ઓબ્જેક્ટ છે એને રેકોગ્નાઇઝ કરવામાં આવશે. ઇન ધીસ રિલેશન ઓબ્જેક્ટ્સ આર ડેઝિગ્નેટેડ ટુ ધેર મોસ્ટ લોજિકલ લોકેશન. બરાબર છે, તો એના લોકેશન પ્રમાણે આપણે ડેઝિગ્નેટેડ કરશું વસ્તુને બરાબર છે. ધીસ ઇઝ નોટ ઓલવેઝ સ્ટ્રિક્ટલી ડિફાઇન્ડ બરાબર છે. સ્ટ્રિક્ટ એવું નહીં કે આપણે અહીંયા ડિફાઇન કર્યું તો વસ્તુ ક્યાં જોઈએ, બની શકે બીજી જગ્યાએ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ અ ટ્રી કેન બી ઇન અ ફોરેસ્ટ. તો જંગલની અંદર એક ઝાડ હોઈ શકે, બટ એ ઝાડ ઇઝીલી તમે કોઈ પાર્કની અંદર પણ હોઈ શકે, તમે ત્યાં પણ એને જોવો જ છો. ઇવન આપણા ઘરની આજુબાજુ પણ ઝાડ હોય જ છે, બટ ઇટ કેન જસ્ટ ઇઝીલી બી ઇન અ પાર્ક ઓલ્સો. ફોર એક્ઝામ્પલ કાર, તો ગેરેજની અંદર કાર હોય તો તમને રોડ ઉપર, ઘરમાં બધી જગ્યાએ જોવા મળે, પણ મેઇન જે છે એ ક્યાં જોવા મળે તો કે ગેરેજની અંદર. સ્ટવ, તો કે સ્ટવ છે એ તમને ગેસ જે હોય ગેસ સ્ટવ એ તમને કિચનની અંદર જ જોવા મળે બરાબર છે. એની શું કહે મોસ્ટ લોજિકલ લોકેશન છે કે મોસ્ટલી તમને ક્યાં જોવા મળે તો કે કિચનની અંદર. ટ્યુબ, તો કે જે ટૂથપેસ્ટ છે એ તમને બાથરૂમની અંદર જોવા મળે. પછી લાયન, તો એ તમને ઝૂની અંદર જોવા મળે. આ બધા મોસ્ટ લોજિકલ લોકેશન છે કે જે મેઇનલી આ બધી વસ્તુઓ ત્યાં જ હોય. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ ઇન અ પાર્ટ ઓફ ધ હોલ. Be careful not to confuse this type of analogy with the object and group analogy which is already described. બરાબર, આપણે જે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે ઓબ્જેક્ટ અને ગ્રુપ, કે જે ઓબ્જેક્ટ છે એને ગ્રુપની અંદર ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ગ્લાસ એન્ડ અ વિન્ડો મેચ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ પાર્ટ ઓફ હોલ. મીન્સ કે ગ્લાસ છે, ગ્લાસ બરાબર છે, તો એ વિન્ડોની અંદર પણ હોઈ શકે. એ વિન્ડોની અંદર તમે એ ગ્લાસને ફિટ કરી દો, ગ્લાસ મીન્સ કે કાચ, તો તમે એને ફિટ કરી દો બરાબર છે, તો એ શું થઈ જાય તો કે વિન્ડો. બટ એ ગ્લાસને તમે કાચના ગ્લાસ તરીકે એની અંદર પાણી ભરી દો તો એ શું થાય છે તો કે એ ગ્લાસ છે, તો તમે એ પર્ટિક્યુલર એ પ્રમાણે શું એને જોશો તો કે એ છે એ ગ્લાસ છે, કાચનો ગ્લાસ બરાબર છે. તો આ જ રીતે આપણે ગ્લાસ કુડ જસ્ટ એન ઇઝી મેચ લાઇટ બલ્બ. હવે જો આપણે એ કાચ જે છે એ કાચને તમે બલ્બ બનાવી દો તો એ કાચનો ગ્રુપ શું થઈ જાય તો કે બલ્બ થઈ જાય બરાબર છે. સો દેટ ગ્લાસ ઓનલી બી અ લાઇટ બલ્બ, તો એને ખાલી આપણે લાઇટ બલ્બ જ કહેશું. હવે એ જ પ્રોસેસ છે એ સર્ટેન વેઝની અંદર આપણે વિન્ડોની અંદર ફિટ કરી દઈએ તો એ શું તો કે જસ્ટ બી ઇન અ વિન્ડો બરાબર છે. તો આ જ રીતે કાચ છે એ ઘણી બધી જગ્યાએ યુઝ થઈ શકે. તો હવે એ કાચ જે જગ્યાએ યુઝ થયો છે બરાબર છે, તો એ જ વસ્તુ છે એ પર્ટિક્યુલર બની જશે. હવે એ જ કાચ છે આપણે વિન્ડોની અંદર ફિટ કરીએ તો વિન્ડો અને જે બલ્બ છે એ બેનું એક ગ્રુપ ન બને બરાબર છે. તો આપણે શું કરીએ તો એ ગ્લાસ છે ને બલ્બમાં આપણે ફિટ કરીએ તો એ બલ્બ અલગ, તો એ બલ્બ જ કહેવાશે, એ કાચ બલ્બ કહેવાશે. તો એ કાચ વિન્ડોની અંદર ફિટ કરીએ તો એ વિન્ડો છે બરાબર, તો એ કાચને વિન્ડો કહેવામાં આવશે. તો આ રીતે કાચના જે જગ્યાએ યુઝ થશે બરાબર છે, તો એ એવી રીતે બની જશે. ફોર એક્ઝામ્પલ હેન્ડ્સ એન્ડ ફિંગર્સ, તો હેન્ડની સાથે ફિંગર્સ છે એ જોડાયેલું છે. બુક અને પેજીસ, તો બુક છે બરાબર એ એક છે, બટ પેજીસ છે એ ઘણા બધા હોઈ શકે. યર એન્ડ મંથ, તો યર છે એક જ છે પણ મંથ છે એની અંદર 12 મંથ થશે. ફૂટ એન્ડ ટોઈઝ બરાબર છે, તો આ રીતે પગ એક જ છે બટ એની અંદર આંગળીઓ ઘણી બધી છે. એવી જ રીતે તો કે કાચ એક જ છે બટ એના યુઝીસ છે એ ઘણા બધા છે, અથવા તો એની અંદર જે યુઝ જેટલા થાય છે બરાબર છે એની અથવા તો કાચની જેટલી વસ્તુઓ છે એ ઘણી બધી છે. એવી જ રીતે એક વસ્તુ અને એના ઘણા બધા યુઝીસ અથવા તો એની અંદર ઇન્ક્લુડેડ જે વસ્તુઓ છે ઘણી બધી હોય તો એ બધા છે ઓબ્જેક્ટ એના પાર્ટ ઓફ ધી વર્લ્ડ. Object and functions. Some objects have a designed functions which are inseparably connected to the concerning object, like for example you use a keyboard for typing, a telephone for calling. તો કોઈ ઓબ્જેક્ટ છે બરાબર છે, કોઈ વસ્તુ છે એને ઘણા બધા ફંક્શન્સ તરીકે યુઝ કરી શકાય બરાબર છે. જેમ કે આપણે કીબોર્ડ હોય તો એને ટાઈપિંગ માટે યુઝ કરી શકીએ, જેમ કે ટેલિફોન છે તો એને ફોન માટે યુઝ કરી શકીએ. તો જે ઓબ્જેક્ટ છે એનો જે ફંક્શન્સ હોય એ પ્રમાણે એનું એને ક્લાસિફાય કરવામાં આવે.
બરાબર છે, અથવા તો એને ઓળખવામાં આવે. જેમ કે પેન્સિલ અને પેન છે તો એના ફંક્શન શું છે તો કે લખવું, બરાબર છે, તો રાઇટ એટલે ઓબ્જેક્ટ અને ફંક્શન્સ પ્રમાણે રેકોગ્નાઇઝ કરવાનું છે. નાઇફ છે છરી તો કટ માટે, ન્યૂઝપેપર જર્નલ અથવા તો બુક તો એ રીડિંગ માટે, અને ક્લોથ છે તો વિયર એટલે કપડાને આપણે પહેરી શકીએ. તો આ પ્રમાણે છે એના ફંક્શન્સ પ્રમાણે રેકોગ્નાઇઝ કરવાનું છે ઓબ્જેક્ટને. નેક્સ્ટ છે પરફોર્મર એન્ડ એક્શન્સ. This is again a very straightforward analogy type which is based on the taking two sets of performers and their corresponding actions. તો એના એક્શન્સ પ્રમાણે જ જોવામાં આવશે, બરાબર છે. કે માનો કે કોઈ વ્યક્તિ છે જે પરફોર્મર છે, હવે એનું એક્શન્સ શું છે એના પ્રમાણે એને રેકોગ્નાઇઝ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કોઈ પેઇન્ટર છે તો એ પેઇન્ટ કરે છે તો એ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ પેઇન્ટ કરતો હોય તો એ પેઇન્ટર થઈ જશે. કોઈ વ્યક્તિ ટીચિંગ કરે છે તો એ ટીચર. લર્ન તો સ્ટુડન્ટ લર્ન કરતા હોય તો એ લર્ન એટલે લર્ન એટલે સ્ટુડન્ટ. રાઇટ તો રાઇટર, બરાબર છે. અને ફિશ તો સ્વિમ, ફિશ છે એ શું કરે તો કે સ્વિમિંગ કરે એટલે એનું એક્શન શું છે તો કે સ્વિમિંગનું છે. એની પરફોર્મર કોણ છે તો કે ફિશ છે. વર્બ ફોર્મ્સ. These are exactly as the word says, a type of analogy in which two senses of a verb are analogies to the two of the same tenses of another verb. જેમ કે આપણે જે છે એનું V2 કરી નાખવાનું. આપણને જે આપેલું હોય V1 હોય, આપણે વર્બ ફોર્મ્સ જે ભણેલા છે તો V1 છે ઈટ છે, બટ એને V2 માં કન્વર્ટ કરો તમે કાર્ડ જે ટેન્સીસ ભણેલા છો. ઈટ છે એનું એટ થઈ જશે, બાયનું બોટ, ટીયરનું ટોર અને બ્રિંગનું બ્રોટ, બરાબર છે. તો આ રીતે વર્બ ફોર્મ્સ V2 માં એને કન્વર્ટ કરવાનું, તો આપણે ડિફાઇન કરવું પડશે, બરાબર છે. એની અંદર કોઝ એન્ડ ઇફેક્ટ, બરાબર છે. કોઈ વસ્તુ આપણે કરીએ છીએ, બરાબર છે, તો ઈ પ્રક્રિયાનું શું ઇફેક્ટ આવે છે એ આપણે જોવાનું છે. This similarly is this type of analogies derives from the cause on the side, its indisputably connected effect on the other side, બરાબર છે. જેમ કે પ્લાન્ટ આપણે કરીએ તો ઈ છે એનો ઇફેક્ટ શું આવે તો કે ગ્રો થાય અને મોટું થશે. સ્પિન કોઈને ગોળ 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 ફેરવવામાં આવે તો એની ઇફેક્ટ શું આવે તો કે એને ચક્કર આવે, ડીઝી. પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન્સ, બરાબર છે. સમ પ્રોબ્લેમ્સ હેવ એ વેરી ઓબ્વિયસ સોલ્યુશન. જેમ કે હંગ્રી તો ઇટ, આપણને ભૂખ લાગે તો આપણે ઓબ્વિયસ છે કે ખાઈએ. થ્રસ્ટી તો ડ્રિંક, બરાબર છે. બ્રોકન તો રિપેર અને ટાયર્ડ તો સ્લીપ. તો આ બધા પ્રોબ્લેમ છે અને અલગ અલગ સોલ્યુશન્સ આપેલા છે. નેક્સ્ટ છે ડિગ્રી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. The degree of characteristics relation in analogies can best be explained by looking at an example. તો એના એક્ઝામ્પલ ઉપરથી છે આપણે એને ડિફાઇન કરવામાં આવશે ને કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી. Let's use the warm and hot from below. બરાબર છે. 1 degree higher than warm can be hot and another degree higher could be burning. તો ડિગ્રી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ કે આપણે ખૂબ નીચે વયા જાય તો એ ગરમ હોય, એના કરતાં થોડુંક આવીએ તો એ ઓછું ગરમ હોય. તો આપણે આપણી જમીનથી જોઈએ તો જમીનથી ખૂબ આપણે ધીમે ધીમે નીચે જઈએ તો 1 ડિગ્રી ઉપર જાય તો એ થોડુંક ગરમ હોય, એના કરતાં જાય તો થોડુંક વધારે. સાવ નીચે વહી જાય તો એ ખૂબ વધારે ગરમ હોય. હવે એનાથી ઉપર જાય તો ઠંડુ 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 પછી એકદમ ફ્રીઝિંગ આવી જાય, બરાબર. તો વી કેન ઓલ્સો ગો ધ અધર વે અરાઉન્ડ લાઈક ફ્રોમ ધ કોલ્ડ ટુ ફ્રીઝિંગ. એક્ઝામ્પલ છે બિગ, તો એક વસ્તુ છે એ મોટી છે અને ખૂબ મોટી હોય એને કહેવાય ઇનોર્મસ, અને કોલ્ડ છે એ ઠંડુ છે પણ ખૂબ ઠંડુ હોય એને કહેવાય ફ્રીઝિંગ. હોટ તો બર્નિંગ, અને વેવ કે અલગ અલગ પવન હોય, બરાબર છે, તો પવનની વેવ છે તો હવે કન્વર્ટ થઈ જાય, ખૂબ મોટી બને તો શું થઈ જાય તો કે સુના. તો આ ડિગ્રી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. બાકીનું છે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.